રાધનપુર તાલુકાના પીપળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પીપળી ગામના સરપંચ શ્રી અને પીપળી ગામ લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ પીપળી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે મોટી પીપળી ગામે ભારતના યશસ્વી વડાપ્રધાને જે સંકલ્પ કરેલો કે વિકસિત ભારત બનાવવાનો રથ આજે મોટી પીપળી ગામે વધાર્યો। રથનું ઉમળકાભેર ગામના દરેક સમાજના લોકોએ સ્વાગત કર્યું અને જે આપણા યશસ્વી વડાપ્રધાનની વાત છે કે ભારતને એક ભારત બનાવવાનું અને સ્વસ્થ ભારત બનાવવાનું એવા સંકલ્પને ગામ લોકોએ વધાવી લીધો। સાથે સાથે અહીંયા કર્મચારી પણ એ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સાહેબ, બીજા અન્ય એ ખાતાના કર્મચારીઓ સાથે રહીને દરેક ગામના લોકોને જે લાભથી વંચિત છે એની વિસ્તૃત એની ચર્ચા કરી અને છેવાડાનો માનવી એ સરકાર શ્રીના લાભ સિવાય રહી ના જાય એવી દરેક યોજનાની માહિતી આપી અને ખૂબ જ ઉમળકાભેર આવકાર મળી રહ્યો। બોલો ભારત માતા કી જય।